નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુનિટ 4 લોંગર, શાર્પર, બિગર આ યુનિટ છે. એમાં આપણે વિવિધ એક્ટિવિટી જે આપણને આપી છે તે જોઈશું. લાંબુ, તીક્ષ્ણ અને મોટું. શાર્પરને અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ અર્થમાં ગુજરાતી શબ્દો અલગ અલગ આવી શકે, પણ આપણે તીક્ષ્ણ અથવા તો તેજ નજર એવું પણ આપણે કહી શકીએ. શાર્પર આઈ હોય તો એવી રીતે પણ આપણે લઈ શકીએ કે ભાઈ આંખના સંદર્ભમાં સૂક્ષ્મ જોઈ શકે તે બાબતે. એક્ટિવિટી 1 છે. એમાં આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો, સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલ છે. શિક્ષકો માટેની પણ સૂચના છે. અહીંયા એક સરસ ચિત્ર આપેલું છે. ગુજરાતીમાં વર્ણન કરીએ તો એક નદી છે, એમાં 2 બોટ છે, આગળ 2 છોકરાઓ ઊભા છે, બાજુમાં એક ઘર છે અને ઘરમાં 2 પાથ જાય છે, એટલે કે રસ્તા જાય છે. પાછળની બાજુએ ઝાડ છે, એની પાછળની બાજુએ નાની નાની ટેકરીઓ છે. હવે આને આપણે અંગ્રેજીમાં વર્ણન કરવું હોય તો પણ આપણે કરી શકીએ, બરાબર. અને ત્યારબાદ જે નીચેની બાજુ જે ફૂટનોટની વાત કરી છે, એ આ ફૂટનોટમાં જે કોઈ પણ તમને સૂચના આપવામાં આવેલી છે એ સૂચના પ્રમાણે આપણે અનુસરવાનું છે. એટલે કે તમારે વાંચીને સમજવાનું છે કે તમારે શું સૂચનાનો અમલ કરવાનો છે. પહેલાં આપણે પિક્ચરને સમજવા માટે પ્રયત્ન કરીશું અને ડિસ્ક્રાઇબ કરીશું. તો અલગ અલગ રીતે વિદ્યાર્થીઓ તમારી ભાષા સમૃદ્ધિ હોય એના આધારે વિવિધ શબ્દોનો ઉપયોગ કરી અને તમે સુંદર આનું વર્ણન કરી શકો છો. આપણે દાખલા તરીકે અહીંયા વર્ણન કરીએ છીએ કે ભાઈ ધેર ઇઝ અ નેચરલ સીન, બરાબર, વિચ ઇઝ પેઇન્ટેડ બાય સમવન, બરાબર. અલગ અલગ ચિત્રો છે અહીંયા બતાવેલા છે, બરાબર. અને એક સરસ કુદરતી સૌંદર્યનું એક સીન છે અહીંયા છે. ધેર ઇઝ અ રિવર ઇન ધ પિક્ચર. પિક્ચરની અંદર એક નદી છે, બરાબર. અથવા તો જો તમે સમુદ્રના સંદર્ભમાં લો તો ધેર ઇઝ અ સી ઇન ધ પિક્ચર, બરાબર. પણ જે બાજુમાં વૃક્ષો આપેલા છે એના આધારે આપણે એવું કહી શકીએ કે સમુદ્ર કિનારે આટલા બધા ઘટાદાર વૃક્ષો હોતા નથી, એટલે મોટાભાગે આ નદીનો સીન હોવો જોઈએ. ત્યારબાદ આપણે કહી શકીએ કે વી કેન સી 2 હિલ્સ ઇન ઇટ. પાછળની બાજુ જે ટેકરીઓ આપેલી છે એની આપણે વાત કરેલી છે, બરાબર. વી કેન સી 2 બોટ્સ ઇન ધ રિવર. આપણે નદીની અંદર જે 2 બોટ છે, એક છે સઢવાળી છે અને બીજી છે સઢ વગરની છે, એને જોઈ શકીએ છીએ. 2 બોયઝ આર સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ રિવર, બરાબર. નદી કિનારે 2 વિદ્યાર્થીઓ ઊભા છે. અ લવલી કચ્ચા હાઉસ ઇઝ ઓલ્સો ધેર. એક સુંદર મજાનું એવું કાચું ઘર છે એ નદી કિનારે છે. 2 પાથ્સ આર ગોઈંગ ટુ હાઉસ. ત્યાં જવાના 2 રસ્તા છે. વી કેન સી 2 ટ્રીઝ નિયર ધ હિલ, બરાબર. આ જે ટેકરી છે એની આજુબાજુમાં આપણે 2 ઝાડ જોઈ શકીએ છીએ. હવે મિત્રો, નીચેની બાજુ જે ફૂટનોટ આપી છે એને આપણે સમજવાની છે અને પિક્ચરની અંદર એમાં જે સૂચના આપી છે એ પ્રમાણે કામ કરવાનું છે. ડ્રો અ મોસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. જાડો જે છોકરો છે, બરાબર, એના જે ફેસ છે એની ઉપર આપણે શું કરવાનું છે, એની મૂછ આપણે દોરવાની છે. તો આપણે અહીંયા મૂછ બતાવી શકીએ. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. તો જે ઊંચો જે ડુંગર છે એની ઉપર તમારે શું શું દોરવાનું છે, સ્ટાર દોરવાનો છે. તો આપણે અહીંયા સ્ટાર બનાવી દઈએ છીએ, બરાબર. ત્યારબાદ છે સૂચનામાં પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. એટલે કે જે ઊંચું ઝાડ છે એની ઉપર તમારે એક પક્ષીનું ચિત્ર બનાવવાનું છે. આપણે ચિત્ર બનાવી દઈએ, બરાબર. ત્યારબાદ ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. એટલે કે
જે ટૂંકો રસ્તો છે એની ઉપર તમારે કાર બતાવવાની છે. તો આપણે અહીંયા કાર દોરીએ છીએ, બરાબર, અને એના વ્હીલ્સ નીચેની બાજુએ બનાવી દઈએ અને આપણી અનુકૂળતા પ્રમાણે આપણને જેવી રીતે આવડતી હોય એવી રીતે આપણે કાર બનાવી શકીએ છીએ. ડ્રો અ ફિશ ઇન ધ લેક. રિવરની જગ્યાએ અહીંયા એમણે લેકનો યુઝ કરેલો છે, તો લેક પણ હોઈ શકે એ વાત સાચી છે. તો આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં આપણે લેક વિશે પણ લખી શકીએ. ઘણી વખત એવું હોય કે નદીનો પટ મોટો હોય તો એ આવી રીતે હોઈ શકે, અને જે તળાવનો કિનારો હોય ત્યાં પણ આવું હોઈ શકે. ખૂબ જ મોટું તળાવ હોય તો બોટ એમાં તરી શકે છે, બરાબર. તો આપણે એ ફિશ બનાવવાની છે, તો આપણે ફિશ બનાવી દઈશું, બરાબર, અને એને ડ્રો કરશું, બરાબર. તો આવી રીતે અહીંયા ફિશ બનશે. તો જે સૂચના આપી છે એને વાંચીને સમજીને આપણે પિક્ચરની અંદર કામ કર્યું છે. હવે એક્ટિવિટી 2 છે, નીચે આપેલ ચિત્ર જોઈ જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. અહીંયા રૂમ એ અને રૂમ બી બે પિક્ચર આપેલા છે, અને એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એની જે પહોળાઈ છે, લંબાઈ છે, બરાબર, એ અહીંયા લખેલી છે. અંદરની બાજુ જે ફર્નિચર છે અથવા તો જે સામાન છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. દરેકની સ્થિતિ અલગ અલગ છે, એને આપણે અહીંયા વર્ણન સ્વરૂપે જોઈશું. જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 feet લોંગ એન્ડ 12 feet વાઇડ, બરાબર. રૂમ એની વાત કરવામાં આવે છે. આપણે અહીંયા રૂમ એ જોઈએ અને એના જે સ્પેસિફિકેશન્સ છે અથવા તો એના જે માપ છે એ આપણને એ દર્શાવેલા છે. રાધા સેઝ રૂમ બી ઇઝ 12 feet લોંગ એન્ડ 10 feet વાઇડ, સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. સાચી વાત છે કે રૂમ એ છે એની લંબાઈ અને પહોળાઈ બંને વધારે છે, બરાબર. તો સ્વાભાવિક રીતે રૂમ એ છે એ બિગર છે, બરાબર, મોટો છે ધેન રૂમ બી. જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ઇન ટેબલ બી, બરાબર ને. તો બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ, બંને જે ટીવી સેટ છે એ સરખા છે. ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. ટેબલ એ છે એ ટેબલ બીના જેટલું જ છે. રાધા સેઝ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન દેટ ઇઝ ઇન બી, બરાબર. તો આપણે ઘડિયાળ જોઈએ, તો જે ઘડિયાળ છે ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ઇન પિક્ચર એ, બરાબર. કોના કમ્પેરમાં? રૂમ બીના કમ્પેરમાં એ ઊંચી છે. ધ વોલ ક્લોક એ ઇઝ હાયર ધેન દેટ ઇઝ ઇન બી. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. શોકેસ છે એ છે એટલું મોટું નથી, બરાબર ને. કયામાં? જે શોકેસ છે એની વાત કરેલી છે કે શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. તો બીમાં જેટલું મોટું છે એટલું એમાં શોકેસ છે મોટું નથી. કેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો ઉપરની બાજુ અહીંયા એક જે ચિત્ર આપેલું છે એમાં એક્સ્ટ્રા ફેસિલિટી ઉપરની બાજુએ આપેલી છે જે આપણને અહીંયા જોવા મળતી નથી. તો આવી રીતે આપણે કમ્પેર કરી શકીએ છીએ. જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર દેન ઇન રૂમ બી. રૂમ એની અંદર જે ચેર દેખાય છે એ થોડીક મોંઘી હોય, બીની અંદર હોય એવી એના કરતાં એવું આપણને લાગે છે. રાધા સેઝ ફેંગ શુઈ ઇઝ શોર્ટર દેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. હવે અહીંયા જે પિક્ચર આપેલું છે ને એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અંદરની બાજુએ ફેંગ શુઈ આપેલું છે, બરાબર. આ ફેંગ શુઈ છે એ થોડુંક નાનું છે, અને એ જે ભગવાનની મૂર્તિ છે, બરાબર, એ કેવી આપી છે આપણને? માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે, બરાબર. તો એને આપણે જોઈ શકીશું. અને બંનેને કમ્પેર કરો તો ભગવાનની મૂર્તિ છે કેવી છે? મોટી છે. તો ફેંગ શુઈ ઇઝ શોર્ટર દેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. સાચી વાત છે, બરાબર. તો આમાં કઈ વસ્તુ મોટી છે અને કઈ નાની છે, કઈ સરખી છે એના વિશે આપણે વિગતો લખવાની છે. હું તમને વિદ્યાર્થી મિત્રો PDF જે આપીશ ને એમાં લખેલા હશે કે ભાઈ કઈ બાબતો છે સરખી છે
કઈ વસ્તુઓ છે નાની મોટી છે, પણ આપણે સ્વપ્રયત્ને આને ભરવાનો ટ્રાય કરવાનો છે અને પછી પીડીએફમાં જોવાનું છે, નહીં કે પીડીએફ આવે એટલે એમાંથી ઉતારી દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો. તો જ તમારી જે સમજણ શક્તિ છે પિક્ચરને જોઈ અને કમ્પેર કરવાની અથવા વાંચીને સમજવાની એ તમારી વિકાસ પામશે. જો અહીંયા એક ઉદાહરણ તમને આપું છું કે ભાઈ અહીંયા ટીવી છે તો એઝ બિગ એઝ આપેલું છે. એવી બીજી કઈ વસ્તુ છે? ટેબલ છે, બરાબર. તો એમાં પણ એઝ બિગ એઝ આવશે. અહીંયા ક્લોક છે, બીજું આવશે શોકેસ ઇન એ, બરાબર. તો કેવું છે? અહીંયા આવશે સ્મોલર આવશે. શોકેસ ઇન એવી રીતે લખવાનું બી, બિગર, બરાબર. તો આવી રીતે ચેરનું પણ તમે કમ્પેરિઝન કરી શકો છો. તો ચેર કઈ છે? એ કોસ્ટલીયર છે પણ નાના મોટાના સંદર્ભમાં આપેલી નથી, એટલે આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ, ના લખવું હોય તો કોઈ ફરજિયાત નથી. પણ આપણે કોસ્ટલીયર છે એ વસ્તુ આપણે અહીંયા લખવી હોય તો એક્સ્ટ્રા પેસેજમાં લખી શકીએ છીએ કે ભાઈ ચેર ઇન બી, ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર, બરાબર. તો આવી રીતે આપણે એ જે છે આ એક્સરસાઇઝ એને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું એક્ટિવિટી 3 જે સાયન્સને લગતું છે અને એની જે સૂચના છે આપણે વાંચીએ છીએ. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. હવે આપણે થોડો સમય છે ને એ આ ચિત્રને સમજવા માટે કાઢીએ છીએ અને એની અંદર જે આખો જે આ ભાગ આપેલો છે એ સન છે, બરાબર. એટલે કે સૂર્ય છે. સૂર્ય છે એ છે ને એ અનેક ગણો મોટો છે. એના જે કિરણો છે એ આવે છે અને આખું જે સૂર્યમંડળ છે એના દરેક ગ્રહ ઉપર એની અસર થાય છે. શરૂઆતમાં જે આપેલા છે ગ્રહ એમાં મર્ક્યુરી છે, વિનસ છે, અર્થ છે, માર્સ છે, જુપિટર છે, સેટર્ન છે, યુરેનસ છે, નેપચ્યુન છે અને ઘણી વખતે આપણે પ્લુટો પણ બતાવેલો હોય છે પણ ઘણી વખતે સૌરમંડળની અંદર લેવામાં આવતો નથી. તો અહીંયા જે વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે વિચારવાનું નથી પણ એક ચિત્ર આપેલું છે, એના દરેકના નામ આપણને વાંચતા આવડતા હોવા જોઈએ અને એને સમજવાનું. અને બીજું કે એનું કમ્પેરિઝન તમને અહીંયા કહેવામાં આવશે કે ભાઈ કયો ગ્રહ છે એ મોટો છે, બરાબર, અને કયો છે નાનો છે, સૌથી નાનો કયો દેખાય છે, આના કરતાં કયો ગ્રહ દૂર છે, આના કરતાં કયો ગ્રહ નજીક છે. દાખલા તરીકે એમ કહેવાય કે ભાઈ સૂર્યથી આ જે ડિસ્ટન્સ છે એ આપણે આવી રીતે ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમ ડિસ્ટન્સ આપણે ગણવાનું છે, બરાબર. તો એકદમ નજીકમાં છે એ મર્ક્યુરી છે, પછી વિનસ આવે છે, પછી અર્થ આવે છે, પછી માર્સ આવે છે, પછી જુપિટર આવે છે, પછી સેટર્ન આવે છે, પછી યુરેનસ આવે છે અને પછી નેપચ્યુન આવે છે. તો ડિસ્ટન્સમાં મર્ક્યુરી છે એકદમ નજીક છે, નેપચ્યુન છે એકદમ દૂર છે, અર્થ છે એ કોના કરતાં નજીક છે? તો ભાઈ નેપચ્યુન કરતાં સૂર્યથી નજીક છે. આવા પ્રશ્નો તમને આની અંદર પૂછી શકે છે. તો એના માટે સમજણ માટે તમને નીચેની બાજુ એક કોઠો આપેલો છે. તો આપણે કોઠાને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે, બરાબર. હવે અહીંયા જે કોઠો છે એને આપણે સમજીશું. પહેલાં આપણે ચિત્રને સમજ્યા, હવે કોઠો સમજીશું. નેમ ઓફ પ્લેનેટ્સ, દરેક જે પ્લેનેટ્સ છે એના નામ અહીં આપેલા છે. મર્ક્યુરી છે, વિનસ છે, અર્થ છે, માર્સ છે, જુપિટર છે, સેટર્ન છે અને એની બાજુમાં આપ્યું છે ખૂબ જ સરસ કે ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એયુ. હવે આપણને એમ થાય કે એયુ શું છે? તો અહીંયા જે એક ફૂંદડી કરેલી છે, જોઈ તમે અહીંયા બાજુમાં એ જે ફૂંદડી છે ને એવી જ ફૂંદડી નીચેની બાજુએ કરેલી, એટલે કે એનો રેફરન્સ નીચેની બાજુએ બતાવે છે કે ભાઈ એયુ તમને ફૂલ ફોર્મ ખબર ન પડતી હોય તો તમે એ સમજી શકો. એયુનો મતલબ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, એટલે કે વિદ્યાર્થી મિત્રો ઇઝ ઇક્વલ ટુ અબાઉટ 150 મિલિયન કિલોમીટર, બરાબર. કે ભાઈ 150 મિલિયન કિલોમીટર 1 એયુનો મતલબ થાય છે અને 1 મિલિયન બરાબર 10 લાખ થાય. એ તમારે સાદી રીતે ગણતરી કરવી હોય તો પણ તમે કરી શકો છો, બરાબર. હવે એ જે અંતર છે એ આપણને આપેલું, મર્ક્યુરીનું 0.39 આપેલું છે, વિનસનું 0.72 છે, અર્થનું 1 છે, માર્સનું 1.52 છે, જુપિટરનું 5.20 છે, સેટર્નનું છે 9.54 છે, બરાબર. બાજુમાં ટેમ્પરેચર ઇન સેલ્સિયસ
180 થી 430 ડિગ્રી જેટલું સેલ્સિયસ જેટલું તાપમાન છે એ કોનું છે? મર્ક્યુરીનું છે. 465 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન કોનું છે? વિનસનું છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે પાણી ઉકળવાની શરૂઆત થાય છે, એટલે કે વરાળમાં રૂપાંતર પામે છે. તો 465 ડિગ્રી ટેમ્પરેચર હોય એ વિનસનું છે. અર્થનું છે 89 to 58 ડિગ્રી છે, બરાબર. માર્સનું છે 82 to 0 ડિગ્રી છે. જ્યુપિટરનું છે 150 ડિગ્રી છે અને સેટર્નનું છે 170 ડિગ્રી છે. તો આ બધી વસ્તુઓ છે એ આપણે પહેલાં વાંચવાની છે અને પછી સમજવાની છે. ત્યારબાદ છે ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. હવે ડિસ્ટન્સ ફ્રોમ મૂન ઇન કિલોમીટર, તો બધા કિલોમીટર અહીંયા આપેલા છે, આપણે વાંચી જવાના છે. કે પહેલું જ જે છે એ ઇંગ્લિશમાં આપણે વાંચવા માટે પ્રયત્ન કરીશું. 4878, 12,104, 12,756, 6,787. આ જે છે એ મૂનથી અંતર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે 1,42,800, પછી 1,20,000, બરાબર. તો આ છે મૂનથી, એટલે ચંદ્રથી એનું અંતર છે એ અહીંયા સમજાવેલું છે, બરાબર. એટલે કે ચંદ્ર છે ને એ ઉપગ્રહ છે, બરાબર. જ્યારે આ બધા છે આપેલા છે એ શું છે? એ બધા ગ્રહ છે. દરેક ગ્રહને પોતાના અલગ અલગ ઉપગ્રહ હોઈ શકે, બરાબર ને. એટલે કે એને ચંદ્ર તરીકે કે મૂન તરીકે ઓળખવામાં આવે છે. હવે એની પણ માહિતી આપણને અહીં આપેલી છે. નંબર ઓફ મૂન્સ જોયું કે ભાઈ મર્ક્યુરીને કેટલા મૂન છે? એક પણ નથી. વિનસને એક પણ નથી. અર્થને એક ચંદ્ર છે, બરાબર, એટલે કે એક મૂન છે. આપણે જોઈ શકીએ છીએ કે રાત્રે આપણને ચંદ્ર દેખાય છે, પણ માર્સના કેટલા મૂન છે? એટલે કે ઉપગ્રહ તો 2 છે, બરાબર. તો 2 ચંદ્ર એમને ત્યાંથી માર્સ ઉપર જઈએ ને તો 2 ચંદ્ર આપણને જોવા મળે. જ્યુપિટરને એવા 63 મૂન્સ છે અને સેટર્નને છે 62 છે. એટલે દુનિયાનો નજારો જે છે એના કરતાં અંતરિક્ષનો નજારો કંઈક ઓર છે, એ પણ આપણે સમજી શકીએ છીએ, બરાબર. હવે અહીંયા આગળ તમને પ્રશ્ન પૂછેલા છે અને એ જે પ્રશ્ન છે એના જવાબ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. આગળ આપણે પિક્ચર જોયું છે, એ પિક્ચર જોઈને દરેકને ફિલઅપ કરવા માટે ટ્રાય કરીશું. પહેલાં આપણે પહેલી જે બ્લેન્ક છે એને આપણે વાંચીશું, બરાબર ને. ધ વિનસ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા. હવે વિનસ છે ક્યાં આવેલો છે, કેટલો મોટો છે, અને એ અર્થને મર્ક્યુરી કરતાં કેટલો મોટો છે, કેવી રીતે છે, એ આપણે વિગત જોઈશું. તો જો વિનસ છે એ બિગર છે કોના કરતાં? તો આપણે અહીં જોઈએ વિનસ ક્યાં છે? મર્ક્યુરી ને અર્થ, 2 ઓપ્શન આપેલા છે. અર્થ કરતાં નાનો લાગે છે પણ મર્ક્યુરી કરતાં મોટો છે. એટલે આપણે ચિત્ર જોઈને એને ફિલઅપ કરવા માટે ટ્રાય કરીશું. ધ વિનસ ઇઝ બિગર ધેન ધ મર્ક્યુરી. તો મર્ક્યુરી ઉપર આપણે અંડરલાઇન કરીશું અને અહીંયા એનો જવાબ લખીશું, બરાબર. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા, બરાબર. તો તમે એમાં કોઈ પણ લઈ શકો કે કયો નાનો છે. તો ભાઈ અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર. પૃથ્વી છે એ જ્યુપિટર કરતાં નાની છે, સાચું છે. એવી રીતે અર્થ ઇઝ સ્મોલર ધેન તમે સેટર્ન પણ લખી શકો છો, બરાબર ને. તો તમે જે કમ્પેર કરો છો એમાં તમારો ઓપ્શન કયો લખવો છે એ તમે નક્કી કરી શકો છો, બરાબર. 3 નંબર છે વિચ પ્લેનેટ ઇઝ ફર્ધર ફ્રોમ ધ સન, ધ જ્યુપિટર ઓર ધ સેટર્ન, બરાબર. તો એમાં જવાબ આવશે સેટર્ન. કયો છે ઉપગ્રહ એની વાત કરેલી છે કે વિચ પ્લેનેટ ઇઝ ફર્ધર ફ્રોમ ધ સન, ધ જ્યુપિટર ઓર સેટર્ન. તો કયો ગ્રહ છે એ સૂર્યથી દૂર છે? તો નેચરલી આપણે અહીંયા પિક્ચરમાં જોઈશું તો આપણને જોવા મળશે ભાઈ સૂર્યથી કયો છે? જ્યુપિટર દૂર છે કે સેટર્ન છે? તો અહીંથી આપણે ડિસ્ટન્સ લઈએ તો આ જ્યુપિટરનું ડિસ્ટન્સ આવે, બરાબર. અને અહીંયાથી ડિસ્ટન્સ લઈએ તો આ સેટર્નનું ડિસ્ટન્સ આવે. કયું ડિસ્ટન્સ વધારે છે? તો સેટર્નનું ડિસ્ટન્સ વધારે છે.
સેટર્નનું ડિસ્ટન્સ વધારે છે. આપણે એ પ્રમાણે લઈ લઈશું. 5મા નંબરની બ્લેન્ક છે, વિચ પ્લેનેટ્સ હેવ હાઈએસ્ટ ટેમ્પરેચર ધેન ધ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. એટલે કયા ગ્રહનું ટેમ્પરેચર માર્સ કરતાં વધારે છે? તો એનો જવાબ આવશે મર્ક્યુરી, વિનસ, અર્થ, જ્યુપિટર એન્ડ સેટર્ન. હવે એ આપણે અહીંયા ટેમ્પરેચરમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ કોનું ટેમ્પરેચર કેટલું છે અને ક્યાં દર્શાવેલું છે. તો દરેકે દરેક ગ્રહ અહીંયા આપેલા છે અને દરેકે દરેકના ટેમ્પરેચર અહીંયા આપેલા છે. આપણને પૂછેલું છે કે વિચ પ્લેનેટ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. તો માર્સ જે આપેલું છે આપણને એના કરતાં વધારે ટેમ્પરેચર હોય, એટલે 82 ડિગ્રી કરતાં વધારે હોય એવા કયા કયા છે? તો મર્ક્યુરી છે, વિનસ છે, બરાબર, પછી અર્થ છે, 89 આવે છે એટલે લોઅર ટેમ્પરેચર નથી જોવાનું આપણે, લોઅર અહીંયા 58 આપેલું છે, જ્યુપિટર છે અને સેટર્ન છે. તો આપણને એ અહીંયા ખાલી જગ્યા મળી જાય છે. હવે વચ્ચે મારી દૃષ્ટિએ કદાચ આપણે એક ખાલી જગ્યા બાકી રહી ગઈ છે કે ભાઈ 4 નંબરની, વિચ પ્લેનેટ ઇઝ બિગર દેન સેટર્ન, ધ માર્સ ઓર જ્યુપિટર. તો સેટર્ન કરતાં માર્સ મોટો છે કે જ્યુપિટર મોટો છે? ચિત્રમાં જોઈએ કે સેટર્ન આપેલો છે, આના કરતાં માર્સ મોટો છે કે જ્યુપિટર છે? તો સ્વાભાવિક રીતે જ્યુપિટર જવાબ આવશે. તો એ જવાબ આપણે અંદરની બાજુએ લખી લેવાનો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વાંચતા જવાનું છે અને કમ્પેર કરવાનું છે. આ તમારી જે છે ને એનાલિટિકલ એબિલિટી ચેક થાય છે. આવા ટેસ્ટ તમે જ્યારે ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામ આપશો ને એની આધારે તમે ગ્રાફનું ઇવેલ્યુએશન કરવાનું આવશે. ગ્રાફની ઉપરથી પ્રશ્નો પૂછે, પાઈ ચાર્ટ ઉપરથી તમને પ્રશ્નો પૂછે, બરાબર, બાર ચાર્ટ ઉપરથી પ્રશ્નો પૂછે, કોઠા પરથી તમને પ્રશ્નો પૂછે. તો આવી રીતે તમને એનું એનાલિસિસ કરતાં આવડતું હોવું જોઈએ. હવે તમારે જે એના પછીની એક્ટિવિટી 4 છે, ઇન્ટરેસ્ટિંગ છે, કે વાર્તા સ્વરૂપે છે, જે આપણને મજા આવશે, બરાબર. હવે આગળની બાજુએ મેં તમને એક માહિતી આપવાની હતી કે ભાઈ 1 માઇલ બરાબર 1.609 કિલોમીટર થાય છે, બરાબર. એટલે કે માઇલ છે એ મેટ્રિકનો એકમ છે અને જ્યારે કિલોમીટર છે એ સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે SI સિસ્ટમ છે. એટલે ઘણી વખતે કે તમને માઇલ સ્વરૂપે આપવામાં આવે તો આપણને ભાઈ આ કિલોમીટરના માઇલ બંને સરખા હશે, પણ એવું નથી હોતું. 1 માઇલ બરાબર 1.609 કિલોમીટર થતા હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે આપણને અહીંયા આપેલું છે ને ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. તો આ છે SI સિસ્ટમ છે, બરાબર. પણ જે મેં તમને આગળની બાજુએ જે વાત કરી કે આપણો જે કોઠો આપેલો છે, બરાબર, અને કોઠાની અંદર જે AU આપેલું છે, બરાબર, તો જે AU છે ઇક્વલ ટુ અબાઉટ 150 મિલિયન થાય છે, બરાબર ને, અને 1 મિલિયન ઇક્વલ ટુ 1 લાખ થાય છે. હવે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એક્ટિવિટી 4, એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. આપણે પહેલાં શું કરીશું કે એક પેરેગ્રાફ વાંચીશું અને એને સમજવા માટે પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આપણે આના પછીના પાર્ટમાં આપણે આ એક્ટિવિટી 4 લઈશું, કેમ કે એ સળંગ આવી જાય એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ પાર્ટને હું અહીંયા પૂર્ણ કરું છું અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું એ વખતે એક્ટિવિટી 4 ને લઈશું.